everyone. In the last lecture of Unit 3, Read 1, Female for Forest 3, વનપાલન માટે સ્ત્રીઓ, એમાં આપણે જોયેલું હતું કે કઈ રીતે સ્ત્રીઓએ એકઠી થઈને કાંગડ ગામ, ઉત્તરાખંડ રાજ્યનું કાંગડ ગામ અને એની સ્ત્રીઓએ ભેગી થઈને જે પોતાના ગામની આસપાસના જે જંગલો, પહેલા તો ખૂબ જ વિશાળ મોટું જંગલ હતું, પણ એ પછી કપાતા એક નાનો એવો ભાગ બચ્યો હતો અને એને પણ જ્યારે સરકારે નક્કી કર્યું કે એને કાપી નાખવાનો છે અને એ જ ગામના પુરુષોને એ ભાગ કાપી નાખવા માટે થઈને હાયર કર્યા, તો ત્યારે ફિમેલ્સ સ્ત્રીઓ આગળ આવી અને પોતાનું જૂથ બનાવીને એ જંગલોનું રક્ષણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સંઘર્ષ ઘણો થયો ગામના પુરુષો અને મહિલાઓ વચ્ચે, એટલે કે સંઘર્ષ ઇન ધ સેન્સ કે આર્ગ્યુમેન્ટ્સ, સામસામા પોતાના પક્ષો રાખવા એ રીતના. પણ પછી આપણે જોયું તેમ વિજય સ્ત્રીઓનો થયો, સ્ત્રીઓના દ્રઢ નિર્ધારણનો વિજય થયો અને જંગલ ન કાપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે ત્યારબાદ સ્ત્રીઓએ નક્કી કર્યું કે હવે જે કપાયેલા જંગલ છે, કપાયેલો જે મોટો ભાગ હતો, આપણે નાના ભાગને તો બચાવી લીધો, પણ જે મોટો ભાગ છે એને પણ આપણે ઉછેરવો જોઈએ, એનું પણ કલ્ટિવેશન કરવું જોઈએ. So the women of Kangad village decided to cultivate the forest again. એટલે સ્ત્રીઓએ, કાંગડ ગામની મહિલાઓએ ફરીથી નિર્ધારણ કર્યો કે આપણે એ જંગલને ઉછેરવાનું છે. તો હવે એ માટે એમણે શું કર્યું? વૃક્ષો તો વાવ્યા છે, જે વનમાં જંગલમાં હોય એવા બધા વૃક્ષો તો વાવ્યા, પણ એની સાથે સાથે એનું સંરક્ષણ પણ જરૂરી હોય અને એ માટે તમને ખ્યાલ છે કે એમણે કઈ રીતની વ્યવસ્થા કરી. તો કે જે ફંડ ઉઘરાયું, જે ગામના એટલે કે ગામની જે સ્ત્રીઓની પાસે, જે પરિવારની પાસે સૌથી વધારે કેટલ્સ હોય, એટલે કે પશુઓ હોય, એમણે એટલો ફાળો આપવાનો. ઓછા કેટલ હોય, ઓછા પશુઓ હોય એને ઓછો ફાળો આપવાનો, વધારે પશુઓ હોય એને વધારે ફાળો આપવાનો, અને એ રીતે એક સિક્યોરિટી ગાર્ડની અપોઇન્ટમેન્ટ કરી ત્યાં. હવે આવું કેટલા વર્ષો સુધી ચાલ્યું? તો કે 3 વર્ષ સુધી આવું નિયમિતપણે સારું એવું સંચાલન ચાલ્યું. પણ પછી શું થયું? તો આ જે ચોકીદાર રાખેલો હતો, સિક્યોરિટી ગાર્ડ, એ નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર બની ગયો અને એની બેદરકારીને લીધે જંગલની સુરક્ષા ખોરવાણી. હવે સ્ત્રીઓને આ બાબતનો ખ્યાલ આવ્યો, ગામની સ્ત્રીઓને, એટલે એમણે એ પોસ્ટ હટાવી દીધી અને તેમણે જાતે નક્કી કર્યું જંગલની રખેવાળી કરવાનું, જંગલની સુરક્ષા કરવાનું. તેમણે જાતે આ કાર્ય ઉપાડ્યું. They took the difficult task into their hand. તેમણે આ મુશ્કેલ કાર્ય પોતાના હાથમાં લીધું. તો આ બાબત સુધી આપણે ચાલેલું હતું. હવે જોઈએ પેજ નંબર 28 ઉપર આપણે સેકન્ડ પેરેગ્રાફ પહોંચ્યા હતા. નાવ ત્યાંથી, Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે આ મહિલા મંગલ દળ, જે આખા ગામની સ્ત્રીઓના દળનું નામ હતું, સંગઠનનું નામ હતું, આ મહિલા મંગલ દળની મહિલાઓએ આ ડ્યુટી શોધવાનું નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. Looking after એટલે કે સંભાળ રાખવી,
સાર સંભાળ રાખવી, ટુ ક્યોર. તો હવે આ મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓના ગ્રુપને, ગામની સ્ત્રીઓનું જે અમુક અમુક નાના નાના જૂથ હોય એમને આ કાર્ય સોંપ્યું, વનની રખવાળી કરવાનું, વનની સુરક્ષા કરવાનું. The responsibility is shared among 50 women in rotation. અને આ રિસ્પોન્સિબિલિટી 15 સ્ત્રીઓની વચ્ચે રોટેશનની રીતથી ફિક્સ થઈ. 15 સ્ત્રીઓની વચ્ચે આ ક્રિયા કરવામાં આવી. એટલે કે એક દિવસ એક સ્ત્રીનો વારો હોય, પછી બીજી સ્ત્રીનો વારો, પછી ત્રીજી સ્ત્રીનો વારો, એ રીતે 15 દિવસે એક વાર વારા આવે. 15 સ્ત્રીઓની વચ્ચે આ રોટેશનના ક્રમમાં આ ડ્યુટી મૂકવામાં આવી, વહેંચવામાં આવી. તો આ જવાબદારી 15 સ્ત્રીઓને રોટેશનમાં આપવામાં આવી. એ બાદ thus the duty for each woman comes after 15 days. અને આ રીતે દરેક સ્ત્રીની ડ્યુટી 15 દિવસ પછી આવતી. મેં જેમ કીધું એમ 15 દિવસે એક સ્ત્રીનો વારો આવે. એક જ ગ્રુપને કામગીરી આપેલી હતી કે આ રાત્રિ સમયે આ જંગલોની સુરક્ષા કરવી, એની સંભાળ રાખવી. એટલે 15 દિવસે એક વખત વારો આવે. As one woman said, એવી જ રીતના એક સ્ત્રીએ કીધેલું છે, એ ગ્રુપની એક મહિલા હતી, એને શું કીધેલું છે આપણે જોઈએ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં રાખેલું છે. On these days we leave our work and protect the forest. સોરી, હું નાઈટ નો કહેતો હતો, પણ દિવસથી જ, આખો દિવસ અને રાત્રિએ પણ, આમનું નહીં, 24 કલાકની ડ્યુટી. અને આ દિવસે સ્ત્રીઓ શું કરતી? તો અહીંયા કહે છે એક સ્ત્રી, on these days we leave our work and protect the forest. આ દિવસે, જે દિવસે જે સ્ત્રીનો વારો હોય તે દિવસે એ સ્ત્રી પોતાના ઘરનું કાર્ય છોડી દેતી અને જંગલની રખેવાળી કરતી, એનું રક્ષણ કરતી. Because our oak trees are like our children. કારણ કે આ અખરોટના ઝાડ એ અમારા બાળકોની જેમ છે. ઓક ટ્રી, ઓક એટલે કે અખરોટ, અખરોટના ઝાડ અમારા બાળકોની જેમ છે. આ અખરોટને એ બધા મોટા વૃક્ષો કહેવાય, એના જંગલો હોય, એના બગીચા ન હોય, એ બધા જંગલના વૃક્ષો છે. હવે તો બગીચાય કરવામાં આવે છે, કેમ કે એ સૂકો મેવો હોય અને એના ભાવ ને એ બધું વધારે પડતું હોય છે, એટલા માટે હવે તો એ ખેતરોમાં પણ ઉગાડવામાં આવતા હોય છે. પણ આ એક જંગલનું વૃક્ષ છે. તો આ આપણે ભારતમાં તે ઓક ટ્રી ના જંગલ આવેલા છે, ઉત્તરાખંડમાં. બીકોઝ વાળું, પછી વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા બીકોઝ વાળું સેન્ટેન્સ છે, પરિણામ અને કારણ દર્શાવતું. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. હવે એકવાર બહારથી આવેલા ભરવાડને આ પ્રોટેક્ટેડ એરિયામાં, જે સ્ત્રીઓ દ્વારા રક્ષણ કરવામાં આવતું હતું જંગલ, એ એરિયામાં બકરીઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવી. ઉપરથી પરવાનગી લઈને આવ્યો હશે, કારણ કે સ્ત્રીઓ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી હોય એવો કોઈ ઉલ્લેખ આપણને અહીંયા જોવા મળતો નથી. તો એ શેફર્ડ પોતાની બકરીઓ લઈને આવે છે અને બકરીઓ અહીંયા ચરતી હતી. The women took away the goats and fined the shepherd ₹200. સ્ત્રીઓ બકરીઓને ખદેડી આવે. ટૂંક અવે એટલે કે ખદેડી જવું, બહાર હાંકી કાઢવું. સ્ત્રીઓએ બકરીઓને કાઢી મૂકી અને પેલા ભરવાડને ₹200 નું ફાઇન કર્યું.
પેલા એ ભરવાડને 200 રૂપિયાનો દંડ ફટકાયો, સ્ત્રીઓએ એની આગળ 200 રૂપિયા લીધા. Villagers themselves are fined up to ₹100 for cutting trees and firewood. અને બીજો નિયમ એવો છે આ ગામમાં તે કે એને એ જ ગામના લોકો પણ જો ફાયરવુડ માટે એટલે કે બળતણ માટે અને બળતણ માટે ઝાડવા કાપે અથવા તો કોઈ પણ કારણ વગર વૃક્ષનું છેદન કરે, વૃક્ષ કાપે તો એને પણ ₹100 નો દંડ અહીંયા થાય છે. એટલે કે આ સ્ત્રીઓએ જે નિયમ બનાવ્યો છે એ બીજા માટે નહીં, પણ ખાલી બીજા માટે જ નહીં, પણ અહીંયા એ જ ગામના લોકોની માટે પણ લાગુ પડે છે. Thanks to nature and thanks to the strength of women. પ્રકૃતિનો આભાર અને આ સ્ત્રીઓનો પણ સ્ત્રીની શક્તિનો પણ આભાર. The mixed natural oak forests are now recovering in all parts of Gadhwal. આ છે mixed નેચરલ ઓક ફોરેસ્ટ છે એટલે કે માનવ દ્વારા ઉગાડેલું અને કુદરતી રીતે ઉગી નીકળેલું આ અખરોટનું જે જંગલ છે એ હવે ગઢવાલ જિલ્લામાં રિકવરી કરે છે, એટલે કે એમાં ફરીથી પાછું પ્રસરવા માંડ્યું છે. આ સ્ત્રીઓએ છે એનું રક્ષણ કરવાની જવાબદારી ઉપાડી અને આટલું બધું જે ધ્યાન રાખ્યું, આટલી બધી એની કેર સંભાળ રાખી, એને લીધે હવે આ જંગલ વિકસવા માંડ્યું છે. But the women still have to be very vigilant. Vigilant એટલે કે આપણે કહીએ ને ચોક્કસ. પરંતુ સ્ત્રીઓને હજી વિજિલન્ટ એટલે કે તકેદારી રાખવાની જરૂર પડે છે, સાવધાન રહેવાની જરૂર પડે છે હજી સ્ત્રીઓને. In 1980s, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. દાખલા તરીકે આ મહિલા મંગલ દળ હજી સુધી એને પહેલા આવું કામ કર્યું હતું ઘણા વર્ષો પહેલા, પણ હજી આ ત્યાંની સ્ત્રીઓ આ જંગલ બાબતે હજી સજાગ છે અને એનું ઉદાહરણ પણ આપેલું છે કે 1980s માં 1980 માં જંગલ ખાતાએ એ જ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કાર્ય શરૂ કરેલું હતું અને એમાં આ મહિલા મંગલ દળે જે કાંગડ ગામની મહિલા મંગલ દળ છે જેની વિશે આપણે વાત કરીએ છીએ અને ઉપર થઈ ચૂકી છે, એમણે એ જંગલ ખાતાની મદદ પણ કરી વૃક્ષો વાવવામાં. They dug 15,000 pits એટલે કે ખાડાઓ. તેમણે 15,000 ખાડાઓ ગાળ્યા. એટલે 15,000 વૃક્ષનું વાવેતર રોપણ થયું. 15,000 વૃક્ષો રોપાયા ત્યારે. But then they found that the department was only interested in planting poplars. પણ પછી તેમને ખ્યાલ આવ્યો પાછળથી કે પહેલા આપણને બહુ સારું લાગ્યું, બરોબર છે કે સ્ત્રીઓએ 1980 માં જંગલ ખાતાવાળાને ઝાડવા રોપવા હતા તો એમાં મદદ કરી, પણ પછીથી પાછળથી સ્ત્રીઓને ખબર પડી, ગામડાની કાંગડ ગામની સ્ત્રીઓને ખબર પડી કે આ જંગલ ખાતાને તો ખાલી પોપ્લર્સ વાવવામાં જ રસ છે. પોપ્લર્સ એટલે કે નાની નાની વનસ્પતિઓ હોય એ બધી ઝાડી ઝાંખરા વાળી, બહુ ઊંચા વૃક્ષો નહીં, એમને તો નાના નાના ઝાડવાઓ નાના નાના છોડ વાવવામાં જ તેને રસ છે, જેની કઈ જરૂરિયાત હોય જ નહીં. એવા છોડ વાવવામાં તેમને રસ છે, તો એમણે શું કર્યું સ્ત્રીઓએ? The women refused to allow the planting of the poplar. અને એ વખતે સ્ત્રીઓએ આ પોપ્લર્સ વાવવાની
ના પાડી દીધી. એ વનસ્પતિ આખી જુદી આવે છે. એ નાની નાની વનસ્પતિઓ વાવવાની ના પાડી દીધી. એ પાછી વિદેશી વનસ્પતિ છે નહીં પાછી અહીંયાની. which is a foreign commercial tree. કે જે આ પોપ્લર શું હતું તો કે વિદેશી કોમર્શિયલ ટ્રી એટલે કે વેપાર ધંધા માટે, એટલે કે એમાંથી સરકારને જે કંઈ ફળ મળે કે એનો જે કંઈ પણ ઉપયોગ હોય આ પોપ્લરનો એ એમાંથી મેળવીને વેચી દેવાનો હતો. એટલે એ પોતાના કોમર્શિયલ યુઝ માટે સરકારે આ યોજના ચલાવી હતી એ વિસ્તારમાં આ પોપ્લર્સ વાવવાની. અને નામ આપી દીધું હતું કે વનીકરણ કરીએ છીએ. તો સ્ત્રીઓએ પહેલા એનો સાથ તો આપ્યો કે કેમ કે એને નહોતી ખબર કે સરકારનો હેતુ આવો ખરાબ છે ત્યાંની સરકાર. પણ અહીંયાની વાત નથી થતી, ઉત્તરાખંડની વાત થાય છે, એ પણ ઘણા વર્ષો પહેલા. તો ગવર્નમેન્ટનો ઉદ્દેશ એવો હતો એની ખ્યાલ નહોતી, પણ જ્યારથી એને ખ્યાલ આવ્યો એટલે એમણે પછી ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees. Indigenous એટલે કે સ્થાનિક, દેશી આપણે કહીએ ને. અને fodder trees એટલે કે ચારોલા માટે ઉપયોગી થાય, પશુઓના ચારોલા માટે જે ઉપયોગી થાય એવા વૃક્ષો, એવી વનસ્પતિઓ. That would benefit them directly. કે જેનો તેમને સીધો જ ફાયદો હતો. કેમ કે પછી પશુઓને અત્યાર સુધી તો શું થતું હતું તો કે પશુઓને પણ આ વિસ્તારમાં જે પ્રોટેક્ટેડ વિસ્તાર હતો એમાં કઈ ચરાવવાની ની બધી મનાઈ હતી. કોની દ્વારા? ગામની સ્ત્રીઓ દ્વારા. તો ગામની સ્ત્રીઓએ શું કર્યું તો કે તમે જંગલ ખાતાને કીધું તમારે વૃક્ષો જ ઉગાડવા હોય, વનીકરણ જ કરવું હોય તો આ વિદેશી જે વનસ્પતિ છે એનું શું કામ ન કરવું, અને એનો તો ફાયદો કોઈ ગામ લોકોને મળવાનો નથી. તો એની જગ્યાએ આપણા જે દેશી વૃક્ષો છે કે જેમાંથી પશુઓને ચારો પણ મળી રહે છે, તો એવા વૃક્ષો ઉગાડવા માટે જંગલ ખાતાને ફોર્સ કર્યો, દબાણ કર્યું. Thus the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે રીજનરેટિંગ એટલે કે ફરીથી પાંગરવા, ફરીથી વિકસવા. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા હિલી એરિયાઝમાં એટલે કે પહાડી વિસ્તારોમાં હવે ફરીથી કુદરતી જંગલો વિકસવા લાગ્યા છે, કુદરતી જંગલો ફેલાવા લાગ્યા છે. કારણ કે પછી તો આ જાગૃતિ અત્યાર સુધી આપણે કાંકડ ગામનો જ જોયું, પછીથી તો આજુબાજુના ઘણા બધા ગામોમાં આવી જાગૃતિ ફેલાણી. કાંકડ ગામની સ્ત્રીઓએ જે કામ કર્યું અને વૃક્ષો માટે જે કંઈ પણ એમણે પોતાના કાર્યનું, પોતાના જીવનનું પણ બલિદાન આપ્યું છે. જીવનનું બલિદાન ઇન ધ સેન્સ કે પોતાને નવરાશની પળો હોય તો તેમાં કોઈ અન્ય કામ કરવા કે નવરું રહેવું કે બેસી રહેવું એની કરતા આ લોકોએ, આ સ્ત્રીઓએ જંગલને વધારે સ્થાન આપ્યું છે પોતાના જીવનમાં અને એની સાર સંભાળ રાખી છે. અને પછી તો આ જાગૃતિ ફેલાવા લાગી એટલે બીજા ગામોએ પણ આવી બધી પદ્ધતિઓ એપ્લાય કરી. In addition to supporting local agriculture and animal husbandries એટલે કે પાલનો, the regenerated forests have reduced the intensity of floods and soil erosion. In addition to આ ઉપરાંત હવે લોકલ એગ્રીકલ્ચરને એટલે કે સ્થાનિક ખેતીને સપોર્ટ કરવા ઉપરાંત આ જંગલની જે રિકવરી થઈ, જંગલ ફેલાણું, એને લીધે શું થયું તો કે સ્થાનિક ખેતીને પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો, ટેકો મળી રહ્યો સ્થાનિક ખેતીને. અને એનિમલ હસબન્ડરીઝ, પશુપાલન માટે થઈને પણ આ જંગલો ઉપયોગી થયા.
The regenerated forests have reduced the intensity of floods and soil erosion. અને આ ઉપરાંત આ જે નવા ઉગેલા નવા પાંગરેલા જંગલો છે, નવા વિકસેલા જંગલો છે, એને ફ્લડ્સ એટલે કે પૂરની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા ઘટાડી દીધી છે. ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા, એની શક્તિ, સ્ટ્રેન્થ. પૂરની સ્ટ્રેન્થ ઘટાડી દીધી છે, શક્તિ ઘટાડી દીધી છે અને સોઇલ ઇરોઝનને પણ રોકેલું છે. સોઇલ ઇરોઝનની પણ તીવ્રતા ઘટાડી દીધી છે. સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ થતું પણ અટકાવ્યું છે આ જંગલોને કારણે. આ જંગલો આ રીતે ઘણા બધા હેલ્પફુલ થયા છે લોકલ પીપલ and have ensured the permanent water supply. અને કાયમી વોટર સપ્લાય, કાયમી પાણી પુરવઠો પણ પૂરો પાડ્યો છે. હવે પેલું જે આપણે વચમાં પાઠમાં જોયેલું હતું કે જંગલો કપાઈ ગયા હતા અને પછી સ્ત્રીઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે, ચારો લેવા માટે જવું પડતું હતું, એની જગ્યાએ હવે આ બધા જે પહેલા જે કાંઈ દુઃખ હતા ત્યાં સ્થાનિક લોકોના જીવનમાં, એ હવે બધા જંગલોને લીધે દૂર થવા મળ્યા છે. જંગલો નવા વિકસવા મળ્યા એટલે હવે 12 મહિના પરમેનન્ટ પાણી પણ મળી રહે છે. એ ઉપરાંત પશુઓને ચારો પણ મળી રહે છે અને સોઇલ ઇરોઝન પણ થતું અટકી ગયું છે. પૂરની તીવ્રતા પણ અટકી ગઈ છે. સ્થાનિક ખેતીને પણ ટેકો મળ્યો છે. આટલા બધા લાભો આ જંગલોને લીધે થયા છે. The practice of community protection of forests has spread to many neighboring villages. Practice એટલે કે આ કાર્ય. Practice of community protection of forest. સામૂહિક રીતે જંગલોનો બચાવ કરવાની પ્રક્રિયા, સામૂહિક રીતે જંગલોનું રક્ષણ કરવાની જે ક્રિયા છે એનો ફેલાવો નેબરિંગ વિલેજ એટલે કે આડોશ પાડોશના ગામડાઓમાં પણ થયો છે અને આ રીતે ત્યાં પણ હવે જંગલો વિકસવા લાગ્યા છે. એટલે કે ઉત્તરાખંડ જે પહેલા 1970-75 થી લઈને 80 સુધીમાં સાવ ડેઝર્ટ જેવી જમીન બની જાય, એની જગ્યાએ અત્યારે આપણને ત્યાં જંગલો જોવા મળે છે. અને કોના લીધે તો કે આ બધા ગામ લોકોના ઇનિશિયેશનને લીધે, ઇનિશિયેટિવને લીધે. ઇનિશિયેટિવ એટલે કે પ્રારંભિક કાર્ય, એમણે જે પ્રારંભિક કાર્ય શરૂ કર્યું હતું એને લીધે આપણને ત્યાં અત્યારે ઉત્તરાખંડ છે, પહેલા ઉત્તર પ્રદેશનો ભાગ હતો, હવે આખો સ્વતંત્ર રાજ્ય છે, તે ઉત્તરાખંડ છે હિલ સ્ટેશન તરીકે પણ સારું એવું જાણીતું થયું. અને બીજી રીતે પણ આ રીતે જે સ્થાનિક લોકો છે એ પોતાનો ધંધો રોજગાર એમાંથી મેળવી શકે છે, પોતાનું સારું જીવન સારી રીતે એમાંથી ચલાવી શકે છે. પછીનું જે છેલ્લું વાક્ય છે એ ટેક્સ્ટમાં આપેલું નથી. આઈ થિંક મારે તો નથી આપ્યું, તમારે પણ નથી જ આપ્યું લગભગ. તો મેં ટેક્સ્ટ બુક ચેક કરેલી છે એટલે આપણે લઈ ન શકીએ. એક જ વાક્ય છે, એનીથી આગળ બીજું કંઈ છે નહીં. તો અહીંયા સુધી આપણે જોયું કે કઈ રીતે સ્ત્રીઓએ પ્રાથમિકતા હાથમાં લીધી જંગલ સંરક્ષણની, અને પછી તો આ જે અભિયાન છે એ ધીમે ધીમે આગળ વધ્યું અને જંગલોનો ફેલાવો થયો. અને આ પાઠ એવું પણ, આ યુનિટ એવું પણ દર્શાવે છે કે જો કોમ્યુનિટી ધારે એટલે કે સમાજ જો ધારે તો કોઈ પણ બદલાવ આપણે લાવી શકીએ છીએ કે જેની સમાજમાં ખૂબ જ અત્યંત જરૂરિયાત હોય. પણ એની માટે યુનિટી હોવી જોઈએ, એકત્રીકરણ હોવું જોઈએ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે આ યુનિટની પોયમ રીડ 2 આપણે જોઈશું. વુડમેન સ્પેર ધેટ ટ્રી. બહુ નાની પોયમ છે, જલ્દી જ પૂરી થઈ જશે. એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.